હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ડુંગળીના પરાઠા બનાવીશું. તો સૌથી પહેલાં આપણે લોટ બાંધીશું. મેં અહીંયા 2 કપ જેટલો રોટલીનો જે ઝીણો લોટ આવે છે એ લીધો છે. એમાં સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું અને 1 ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું છે મોયણ માટે. હવે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું અને થોડું થોડું પાણી એડ કરતા જઈ આપણે જે રીતે પરોઠાનો લોટ બાંધીએ છીએ બસ એવી જ રીતે આ લોટને પણ બાંધી લેવાનો છે. રોટલી કરતાં થોડો વધારે કઠણ અને પરોઠા કરતાં થોડો ઢીલો એવો લોટ આપણે બાંધીશું. જ્યારે પણ તમે કોઈ પરાઠાનો લોટ બાંધતા હોય ત્યારે લોટને એકદમ મીડિયમ બાંધવાનો, જેથી તમને પરાઠા વણવામાં કોઈ પણ જાતની તકલીફ પણ નહીં રહે અને પરાઠા તમારા ઇઝીલી વણાઈ પણ જશે અને તૂટશે પણ નહીં. તો અહીંયા મેં પાણી એડ કરી આ રીતનો લોટ બાંધી લીધો છે. હવે આપણે લોટને 10 મિનિટ જેવું સાઈડમાં રેસ્ટ આપવાનો છે, જેથી આપણો લોટ એકદમ સરસ એવો સેટ થઈ જશે. તો ઢાંકણ ઢાંકી 10 મિનિટ માટે તેને સાઈડમાં રાખી દઈશું. ત્યાં સુધી આપણે પરાઠામાં ભરવા માટે સ્ટફિંગ બનાવી લઈશું. તો આપણે પ્યાઝ એટલે કે ડુંગળીનું સ્ટફિંગ બનાવીશું. તો એક પેનમાં આપણે 1 ચમચી જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે 1 ચમચી જીરું અને 1 ચમચી વરિયાળી એડ કરીશું. હિંગ એડ કરી દેવાની છે અને અહીંયા મેં 3 મોટી સાઈઝની ડુંગળીને આ રીતે લાંબી સ્લાઇસમાં કટ કરી લીધી છે, તો એ પણ એડ કરી દેવાની છે. ડુંગળીને આપણે થોડીક વાર માટે તેલમાં સાતડી દેવાની છે. વધારે પડતી ડુંગળીને કૂક નથી કરવાની, થોડી અચકચરી અને ક્રિસ્પી રહે એ રીતે આપણે ડુંગળીને કૂક કરવાની છે. તો લગભગ 1 થી 2 મિનિટ જેવું ડુંગળીને આપણે સોતે કરી લેવાની છે. તો આપણે તેમાં તીખાસ માટે લીલા મરચાં એડ કરી દઈશું. તો મેં અહીંયા 3 લીલા મરચાંને કટ કરી એડ કર્યા છે. ચપટી જેટલી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું અને સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું. હવે આપણે મસાલાને ડુંગળી સાથે સરસ રીતે મિક્સ કરી લેવાના છે. તો મસાલાથી સરસ કોટિંગ થઈ જાય એ રીતે આપણે ડુંગળીને આ રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા મસાલા સાથે આપણે ડુંગળીને સરસ રીતે મિક્સ કરી લીધી છે. તમે જોઈ શકો છો 1 થી 2 જ મિનિટમાં ડુંગળી થોડી સોફ્ટ થઈ જશે. એટલે આપણે તેમાં અડધી ચમચીથી પણ ઓછી આપણે દળેલી ખાંડ એડ કરીશું અને અડધા લીંબુનો રસ એડ કરીશું. આ રીતે તમે ગળપણ અને ખટાશનો ટેસ્ટ બેલેન્સ કરશો તો આ પરાઠા ખાવામાં ખૂબ જ સરસ લાગશે. તો ડુંગળીમાંથી પાણી છૂટે છે એટલે આપણે એ બધા જ પાણીને આપણે થોડીક વાર બાળી દેવાનું છે. તો આ રીતે તમે હલાવતા જશો એટલે પાણીનો ભાગ બળી જશે. ઉપરથી લીલા ધાણા એડ કરી દઈશું અને ફરીવાર તેને મિક્સ કરી લેવાનું છે. હવે ડુંગળીમાંથી રહેલું જે પાણી છે એ બધું જ બળી નથી જતું, તો તેને બેલેન્સ કરવા અહીંયા મેં 2 ચમચી જેટલો બેસન લીધો છે, ચણાનો લોટ, એટલે આપણે એ એડ કરી દઈશું અને બેસન સાથે આ ડુંગળીને સરસ રીતે મિક્સ કરી લેવાની છે. તો આ રીતે બેસન એડ કરવાથી ડુંગળીમાં રહેલું પાણી બધું જ બેસન ઓબ્ઝર્વ કરી જશે અને જે આ મિશ્રણ છે તે ઢીલું પણ નહીં થઈ જાય અને એકદમ ડ્રાય રહેશે, જેથી આપણે પરાઠા વણતી સમયે ફાટશે પણ નહીં અને બનાવવામાં ખૂબ જ સરળ રહેશે. તો હવે આપણે આ મિશ્રણને નીચે ઉતારી લેવાનું છે અને એક પ્લેટમાં તેને ઠંડુ થવા માટે રાખી દેવાનું છે. તો જ્યારે ઠંડુ થાય પછી જ આપણે તેમાંથી પરાઠાને બનાવવાના છે. તો લોટને પણ આપણે સાઈડમાં રાખ્યો હતો. તો 10 મિનિટ જેવું થઈ ગયું છે અને લોટ આપણો સરસ સેટ થઈ ગયો છે. તો ઉપરથી થોડું તેલ એડ કરી લોટને થોડો મસળી લઈશું, જેથી લોટ આપણો વધારે સોફ્ટ થઈ જાય. તો લોટ આ રીતે સોફ્ટ થઈ જાય એટલે આપણે તેમાંથી રોટલીની સાઈઝના ગુલ્લા કરી લેવાના છે અને એમાંથી જ આપણે પરાઠા બનાવીશું. તો રોટલીથી થોડું વધારે મોટું ગુલ્લું રાખવાનું, જેથી આપણને પરાઠા વણવામાં ઇઝી પડે. તો અહીંયા મેં કોરો લોટ થોડો લગાવી દીધો છે. હવે આપણે તેને જે નોર્મલ રોટલી બનાવીએ છીએ એવી જ રીતે પહેલાં વણી લેવાનું છે. તો આ રીતે કિનારીથી વળતા જઈ અને રોટલીને એકદમ સરસ મોટી કરી લઈશું આ રીતે. હવે આપણે જે સ્ટફિંગ બનાવ્યું છે તે ઠંડુ પણ થઈ ગયું છે. તો હવે આપણે સ્ટફિંગને આ રીતે રોટલી પર પાથરી દેવાનું છે. તો તમને વધારે સ્ટફિંગ વાળા પરાઠા જોતા હોય તો તમે અહીંયા વધારે પણ સ્ટફિંગ એડ કરી શકો છો. તો બધી સાઈડ સરસ રીતે આવી જાય એ રીતે આપણે સ્ટફિંગને આ રીતે પાથરી દેવાનું છે. તમે જોઈ શકો છો આ રીતે આપણે સ્ટફિંગને પાથરી દીધું છે. હવે આપણે પરાઠાને વણવાના છે. તો પરાઠાને ફોલ્ડ કરવા માટે આપણે સૌથી પહેલા એક ચાકુથી આ રીતે વચ્ચેથી કટ લગાવી દેવાનું છે. અડધું કટ લગાવી દઈશું અને પરાઠાને આ રીતે કિનારીથી ઉઠાવી એકના ઉપર એક ચોંટાડતું જવાનું છે. તો આ રીતે ચોંટાડી દઈશું, થોડું પ્રેસ કરીશું
એટલે સરસ રીતે પરાઠો આપણો ચોંટી જશે. એવી જ રીતે એને સાઈડમાં તેને આપણે પ્રેસ કરવાનું છે. તો આવી જ રીતે સાઈડમાં ફોલ્ડ કરીશું અને એવી જ રીતે આપણે ત્રીજી સાઈડ પણ તેને ફોલ્ડ કરી દઈશું. તો જે રીતે આપણે સમોસાને ફોલ્ડ કરીએ છીએ બસ એ જ રીતે આ ફોલ્ડ કરી દેવાનું છે. તો તમે જોઈ શકો છો કે સરસ રીતે આપણે ફોલ્ડિંગ કરી દીધું છે અને તમને લાગે કે સ્ટફિંગ બહાર આવે છે એને આપણે કાઢી લેવાનું છે. હવે આપણે આ પરાઠાને થોડો કોરો લોટ લગાવી અને ફરીથી વણવાના છે. તો આ રીતે કોરા લોટમાં ડીપ કરી દઈશું જેથી આપણો પરાઠો બિલકુલ ફાટશે નહીં. હવે બિલકુલ હળવા હાથે આપણે તેને આ શેપમાં વણીશું. જો તમારે ગોળ શેપ કરવો હોય તો તમે નોર્મલી જે પરાઠાનું સ્ટફિંગ ભરતા હોય એ રીતે પણ આ પરાઠા બનાવી શકો છો. તો આપણે આ રીતે ત્રિકોણ શેપમાં જ પરાઠાને વણીશું અને એકદમ હલકા હાથે. તો લાગે કે આ બાજુ ભાગ જાડો છે એ બાજુ વણતું જવાનું અને આ રીતે ત્રિકોણ શેપમાં તેને વણી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા પરાઠાને એકદમ સરસ રીતે વણી લીધા છે અને જ્યાં પણ તમને લાગે કે પરોઠો ફાટે છે ત્યાં તમે કોરો લોટ લગાવી અને પણ વણી શકો છો. તો અહીંયા આપણો પરાઠો વણાઈને તૈયાર થઈ ગયો છે. હવે આપણે તેને શેકવાનો છે. તો એવી જ રીતે આપણે બધા જ પરાઠાને વણી લઈશું પહેલાં. અને શેકવા માટે મેં અહીંયા નોર્મલ જે રોટલીનો તવો આવે છે એ જ લીધો છે. તવાને આપણે થોડો ગરમ કરી લઈશું અને તેના ઉપર તેલ લગાવી અને ગ્રીસ કરી લેવાનું છે. અને જે પરાઠાને આપણે વણીને રાખ્યો છે તેને આપણે આ રીતે તવા પર એડ કરી દઈશું અને નીચેની સાઈડ થોડીક વાર માટે થવા દેવાનું છે. તમને લાગે કે નીચેથી શેકાઈ ગયો છે પછી તેની સાઈડ ચેન્જ કરવાની. તો અહીંયા તમે જોઈ શકો છો નીચેથી થોડી ડિઝાઇન પડી જાય એટલે આપણે સાઈડ ચેન્જ કરી લીધી અને એવી જ રીતે બંને સાઈડ આપણે આ રીતે શેક્યો છે. હવે આપણે આ રીતે શેકાઈ જાય એટલે ઉપર 1 ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું છે અને તેલ લગાવ્યા પછી પણ બંને સાઈડ તેને શેકી લેવાનું છે. તો આ રીતે તમે પરાઠો શેકશો તો તમારો પરાઠો એકદમ પરફેક્ટ રીતે શેકાશે, બિલકુલ કાચો પણ નહીં રહે. અને બંને સાઈડ તેલ લગાવવું જરૂરી છે. તમે તેલના જગ્યાએ ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. જો ડાયટમાં તમે ખાવાના હોય તો તેલ લગાવ્યા વગર પણ તમે આ પરાઠો ખાઈ શકો છો. તો મેં અહીંયા બંને સાઈડ પરાઠા પર તેલ લગાવી અને તેને સરસ રીતે શેકી લીધો છે. તો ગરમા ગરમ આપણો પરાઠો બનીને તૈયાર છે. આ પરાઠાને તમે દહીંની ચટણી કે પછી ગ્રીન ચટણી, ટમેટા કેચઅપ સાથે સર્વ કરો. ખાવાની ખૂબ જ મજા આવે છે. બાળકોના લંચ બોક્સમાં પણ તમે આ પરાઠો સર્વ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને આ પરાઠાની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જણાવજો. રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ સાથે શેર જરૂરથી કરી દેજો. અને ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી દેજો જેથી નવી રેસીપીના નોટિફિકેશન ફ્રેન્ડ્સ તમને મળી જાય. અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલ પર બન્યા રહેજો અને તમારી ફેમિલી સાથે શેર પણ રેસીપીને કરી દેજો. તો ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર